એક ગામમાં પાણી ગળી ગયું તે બધું ગામ ખાલી કરવાનું હતું. ડેમ તૂટેલો, સારી ગ્રાન્ટમાં બન્યો હશે. ડેમ તૂટ્યો એટલે ટૂંકમાં ગામમાં પાણી પ્રવેશ કર્યો એટલે માઇક વાગી ગયો, ખાલી કરો, ગામ ખાલી કરો. બાપુ આ છેલ્લો મને આ પ્રસંગ બહુ ગમે. ગામ ખાલી કરો એટલે આખું ગામ ખાલી થઈ ગયો. એક બાપા નો નીકળ્યા, એક વડીલ નો નીકળ્યા. એને કીધું મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન આવે પછી જ બારું નીકળું. એક જણો ત્યાં ગયો, હું પણ કહું ને હાલ ને ભગવાન હાલ ને હું કહું, આ બધું ગામ નીકળી ગયું. બોલો કે નહીં, મારો ભગવાન આવે પછી. પાણી ઘરમાં ગળી ગયું, અડધા અડધા કરી આવ્યું. પાછો ઓલો ભાઈ જે છે ને એ હોડી લઈને ગયો, કીધું પણ હું જ કહું છું ને હાલ ને બહાર નીકળી મારો ભગવાન લેવા આવ્યો છે. અરે ગા અડધા ઘર્યા પાણી પગ્યું, 10 ફૂટ ગળી ગયું વિશમાં. હું કહું છું તને આખું ગામ બહાર ટેસડો કરે છે, તું એકલો ગામમાં હલવાણો છો. હું તને કહું છું હાલ, તક નહીં મારો ભગવાન, પણ હું કહું છું હાલ બેસ હોડીમાં. ન બેઠો, ગામ આખું સત સુધી બાપુ પાણી આવી ગયું. ઓલો અગાસી માથે વયો ગયો, ઓલો છેલ્લે હેલિકોપ્ટર લઈને આવ્યો અને પાછી સીડી નાખી, આંબી લે તક મારો ભગવાન મને લેવા આવશે. પણ કે હું કહું છું સીડી પકડ, આવ ઉપર, મારો ભગવાન આવશે. ઓલો હેલિકોપ્ટર લઈને વયો ગયો, મકાન પડી ગયું, ભાઈ તણાઈ ગયા, ટળી ગયા, ઉપીર ગયા. ભગવાનને ગગલાવ્યા, તારે ભરોસે રહ્યો, તું લેવાનો આવ્યો. ભગવાને કીધું ગાંડા હું ન લેવા એવું બને, તને હું 3 વાર લેવા આવ્યો, તું ન આવ્યો, એમાં હું શું કરું, તું ન ઓળખી બીજું કોણ. તું એમ કહેતો કે મારો ભગવાન લેવા આવે ત્યારે હું એમ કહેતો કે હું જ કહું તને હાલ, એમ હું જ તને કહું. ભગવાન એમ કે હું ભગવાન છું. બાપુ એની કરતા આ ધર્મ આપણો કેટલો મહાન છે. જો તમે, ઈસુ ભગવાન એમ કહે કે હું પરમ પિતાનો દીકરો છું. એને કોઈ દી ક્યાંય એના બાઇબલમાં એવું નથી લખ્યું હું પોતે ઈશ્વર, હું પોતે ગોડ, હું પોતે ભગવાન, એવું ક્યાંય લખ્યું નથી. એને એમ કીધું હું પરમ પિતાનો દીકરો છું. મહાવીર ભગવાને એવું કીધું હું એનો અંશ છું. કુરાનની અંદર એવું કીધું પેગમ્બરે કે હું એનો પરમ ઈશ્વરનો ટપાલી છું. એક પણ ધર્મ ગ્રંથમાં ક્યાંય કોઈના ભગવાને એવું નથી લખ્યું કે હું પોતે ઈશ્વર છું, એવું ક્યાંય નથી લખ્યું. સ્વામિનારાયણ ભગવાને પણ સ્વામીજી પહેલા શ્લોકમાં શિક્ષા પત્રિકામાં લખ્યું હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. કેવા કૃષ્ણને? કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે, એવા કૃષ્ણને હું વંદન કરું છું. કોઈ શાસ્ત્રમાં કોઈ ભગવાન એવું નથી બોલ્યા કે હું પોતે ભગવાન છું. પણ હું તમે ગૌરવ લઈએ કે ગીતામાં કૃષ્ણએ કીધું છે કે હું ઈશ્વર છું, અર્જુન મારે શરણે આવી જાય, તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા, હું ઈશ્વર છું. પછી બીજા પુરાવા હું લેવા? ધૂળીને કે તો જ મેળ આવે હું કૃષ્ણ, તો જ તમે નિવેદ કરશો એમ.